અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબોએ તબીબી જગતમાં એક વિરલ સિદ્ધિ હાંસલ કરી છે। રાજસ્થાનમાં ગેસ ગીઝર બ્લાસ્ટનો ભોગ બનેલું 10 વર્ષનું બાળક જેનું શરીર 86% સુધી દાઝી ગયું હતું તેને નવજીવન મળ્યું છે। મેડિકલ સાયન્સ મુજબ આવા કિસ્સામાં બચવાની શક્યતા માત્ર 15% હોય છે, પરંતુ ડૉક્ટર વિજય ભાટિયા અને તેમની ટીમે હિંમત હાર્યા વગર જટિલ પ્લાસ્ટિક સર્જરી શરૂ કરી બાળકના શરીરના જ અન્ય ભાગોમાંથી ચામડી લઈ ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું। દિવસ રાતની મહેનત બાદ આ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા અપાઈ છે। હોસ્પિટલમાંથી રજા મળતા જ પરિવારની આંખોમાં હર્ષના આંસુ છલકાયા છે। 12 વાગે જેવું મેં જોયું એવું મને લાગ્યું કે આ તો સેકન્ડ ડિગ્રી બર્ન્સ છે, એટલે એમાં આપણે થોડી હોપ છે। એટલે બીજા દિવસે તરત જ મેં એને બાયોલોજિકલ સ્કિન કવર્સથી કવર કરી દીધું અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ, અને જ્યાં સુધી એને રૂજ ના આવે ત્યાં સુધી એના શરીરના જે તત્વો છે, હિમોગ્લોબિન છે, આલ્બ્યુમિન છે, પ્રોટીન છે, એ બધું મેન્ટેન થાય એ, અને યુરિન આઉટપુટ મેન્ટેન થાય એ જોયું। 15 દિવસ 20 દિવસના અંતે થોડાક ઘાવ બાકી રહ્યા હતા, એમાં એની પોતાની ચામડી લઈને મેં લગાવી દીધી, અને આજે એક્ઝેક્ટ મહિના પછી એ અમે કાલે એને રજા આપીએ। જટિલમાં એવું છે કે સૌથી જે વધારે અગત્યનું છે કે નિદાન કરવું કે કઈ ડેપ્થનું બર્ન્સ છે। પર્સન્ટેજ તો બધાને ખબર પડે છે કે ભાઈ 9% હોય અને હાથના અને પગના 18% હોય, પણ કેટલી ડેપ્થ છે, એટલે ડેપ્થ જો તમે નિદાન કરી દો તો પછી તમને ખબર પડે કે આગળ શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ।